આણંદ જિલ્લો અમૂલ ડેરી અને તેની શ્વેતક્રાંતિ માટે પ્રસિદ્ધ છે. એટલું જ નહીં, વિકાસમાં પણ અગ્રેસર છે. લોહ પુરુષ સરદાર સાહેબના નેતૃત્વમાં સ્વાતંત્ર્યની ક્રાંતિ પછી અમૂલ રૂપે વિશ્વની સૌથી મોટી સહકારી ચળવળ શ્વેતક્રાંતિનું અને ભાઈકાકાના નેતૃત્વમાં વિદ્યાક્રાંતિનું સાક્ષી બનેલ આણંદ આજે વિકાસક્રાંતિની અનુભૂતિ કરાવે છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ અને વિદ્યાપુરુષ ભાઈકાકાની જન્મભૂમિ એવા સોજિત્રા ખાતેથી ₹90 કરોડના 39 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા ₹30 કરોડના 13 વિકાસ કાર્યનું લોકાર્પણ સહિત જિલ્લાના નાગરિકોને ₹120 કરોડના વિવિધ પર જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી, જેનાથી આણંદવાસીઓમાં આનંદ છવાયો છે. સરદાર સાહેબ અને વિદ્યાપુરુષ ભાઈકાકાની સ્મરણ વંદના કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ કેવો હોય, કેટલા સ્કેનનો હોય, કેવા વિઝન સાથેનો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતના વિકાસ દ્વારા વિશ્વ સમક્ષ પૂરું પાડ્યું છે. પ્રોફેસર પીપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિને વિવિધ વિકાસ કામોથી આપણે સાકાર કરી છે. વિકાસલક્ષી કાર્ય સંસ્કૃતિ દ્વારા વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસનો જે પાયો નાખ્યો હતો તેના પરિણામે ગુજરાત આજે દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું છે. વલ્લભ વિદ્યાનગરના શિલ્પી સ્વ. ભાઈકાકાના શિક્ષણ પ્રદાનને આગળ ધપાવતા સોજિત્રામાં ₹14.85 કરોડના ખર્ચે નિર્માણ પામેલ શ્રી ભાઈકાકા સરકારી વાણિજ્ય કોલેજના ભવનનું મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમણે જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ શિક્ષણના ચિંતન અને સંસ્કૃતિના સંવર્ધનના કાર્યોને વેગ આપી હંમેશા તમામ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂક્યો છે. એ જ દિશામાં સરકાર ગુજરાતમાં શિક્ષણ સહિતના સર્વાંગી વિકાસને આગળ ધપાવી રહી છે. ગુજરાતમાં શહેરી વિકાસ, જાહેર આંતરમાળખાકીય સુવિધાઓ અને આરોગ્ય એમ દરેક ક્ષેત્રે વિકાસ ક્રાંતિ આવી છે. યુવાનોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતમાં 103 યુનિવર્સિટીઓ અને 2800 કોલેજો દ્વારા ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.